પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી। કડાણા તાલુકાના મુનપુરમાં એક જ મરણની નોંધણીમાં બે મરણની નોંધણી કેવી રીતે કરવામાં આવી તે હવે જોવું રહ્યું। ગુમ થયેલ માણસને આ સરકારી તંત્ર મરણ ઘોષિત કરી મરણનો દાખલો કેવી રીતે આપ્યો તે પણ જોવું રહ્યું। સમાજ અને ગામની સમક્ષ મરણનાર માણસની ક્રિયા લેખિતમાં જણાવેલ છે। સરકારી તંત્રને બીએનએસ ભારતીય નાગરિક હકની કલમોનું કોઈપણ જાતનો ડર રહ્યો નથી। રિપોર્ટ દિલીપ ચૌધરી, મહીસાગર। મારું ભાટિયા પારુલબેન, ગામ મારું લુણાવાડા। અને શું સમસ્યા છે તમારી? સમસ્યા એ છે કે મારા પપ્પા જે સુરેશભાઈ મંગળભાઈ જે મુનપુર ગામના વતની જે કડાણા તાલુકાના છે તેમને મૃત જાહેર કરેલા છે। તે ગુમ છે છતાં પણ તે કયા કાયદા કાનૂનથી તેમને મૃત જાહેર કરે છે? કેટલા વર્ષોથી ગુમ થયા છે? મારા પપ્પા લગભગ 15-20 વર્ષથી ગુમ થયેલા છે। અને એક જ મરણ નોંધણીની અંદર બબે મરણ નોંધણીઓ કેવી રીતના નોંધાય? કયા કાયદાનું આ કાયદા અમલ થાય છે? આ સરકારી તંત્ર બિલકુલ બેદરકારી અને લાપરવાહી જાળવાય છે। પોલીસ તંત્ર પાસે કોઈ મરનાર વિશે પુરાવા નથી, ગૃહ વિભાગ પાસે અને મહેસૂલ વિભાગ પાસે પણ કોઈ એવા કોઈ પુરાવા નથી કે જેથી મરણ ઘોષિત કરી શકે। છતાં પણ આ તંત્ર બેદરકારી રાખી રહેલ છે અને આ ગુંડા રાજ ચલાવી રહેલા છે। સતત આ ભારતીય નાગરિક જોડે બેદરકારી જાળવી રહેલા છે। કાયદાનો સહેજ પણ આ લોકોને ડર નથી। શું એક જ મરણના દાખલામાં બે એન્ટ્રીઓ થયેલ છે? હા, એક જ મરણ નોંધણીની અંદર બબ્બે નોંધણીઓ થયેલી છે। તો એના વિશે તપાસ કરેલી તમે? તપાસ અર્થે તેમને કોઈ જ આ લોકોએ કાર્યવાહી કરેલ નથી। આરટીઆઈ માહિતી માંગતા મેં તમામ કાગળ મંગાવેલ છે। સાક્ષીની પુરાવાની અંદર જે સહીઓ કરી છે તે અમારા કાકા તથા મારી બેન તથા બીજા અમારા નાતીભાઈના છે। તેમના પુરાવા અમે ઘરના હોવા છતાં અમને જાણ ન કરતા આ સાક્ષી કેવી રીતના માન્ય ગણાય? શું આ પ્રાંત અધિકારી ગામના તલાટીને જે જાણ હોવી જોઈએ તેની જગ્યાએ પ્રાંત અધિકારી કઈ રીતના હુકમ આપી શકે? પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને